માંગરોળના કાલેજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। તેમના હસ્તે કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગ્રામજનોએ ટીબી સ્ક્રીનિંગ ઉપરાંતની આરોગ્ય સેવાઓના લાભ મેળવ્યો હતો। આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથોસાથ ગામના વિશિષ્ટ મહિલાઓ અને સ્થાનિક કલાકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ધરતી કહે પુકાર કે લઘુ નાટકના માધ્યમથી ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પોતાના પ્રતિભાવો આપ્યા હતા। નલ સે જલ યોજનાના સફળ અમલીકરણ માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન સોમનાથભાઈ વાસણ, અગ્રણી ભાવેશભાઈ ડાભી, રમેશભાઈ વાજા, સરપંચ મોતીબેન ભરડા સહિતના અગ્રણીઓ તેમજ જુદા જુદા વિભાગના કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।